નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ મોડ આપણી YouTube ચેનલની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાનું છે FET વિશે, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનું જે પોઈન્ટ છે. આજે FET છે, MOSFET છે અને ક્લિપર ક્લેમ્પર સર્કિટ, આટલી વસ્તુ મિત્રો આની અંદર બાકી રહી. તો આજે આપણે FET વિશે જોઈએ. પહેલું મિત્રો પૂરું નામ ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. FET ના બે પ્રકાર છે, એક તો P ચેનલ સબસ્ટ્રેટ અને એક N ચેનલ FET. આને શોર્ટમાં કહેવાય છે PFET અને N પ્રકારની FET. તો મિત્રો આજે આપણે એક N પ્રકારની જે FET જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર વિશે જોવાના છીએ. તો જો મિત્રો આપણને N પ્રકારની જે FET લેવી હોય તો આ N ચેનલ, આને એવું બોલાય કે N ચેનલ જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. તો જે FET પહેલા તો કેવી રીતે બનાય છે? રાઈટ, N પ્રકારનો મિત્રો સબસ્ટ્રેટ લઈ લેવાનું છે, એટલે કે સિલિકોનની જે વેફર છે SiO2 નું, એ SiO2 ની એક વેફર લીધી છે N પ્રકારની અંદર, અને એના આ બંને જે છેડા છે, આ બંને છેડામાં P પ્રકારનું ડોપિંગ એટલે કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ઓકે, જે FET ના કેટલા છેડા? જો મિત્રો BJT એને કહેવાય બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એટલે કે બાયપોલર છે, અને FET છે ને યુનિપોલર છે. પહેલો MCQ શું બનશે કે FET એ કયા પ્રકારની જે છે? તો FET જે છે MOSFET છે એ યુનિપોલર ડિવાઇસીસ છે. એ હેના માટે ઉપયોગી છે? તો એની સ્પીડ એકદમ વધુ છે, સાઈઝ એકદમ નાની છે, એટલા માટે એ BJT ની રિપ્લેસ કરીને જે જગ્યાએ સ્પીડની જરૂર છે, જે જગ્યાએ સાઈઝ ઘટાડવાની છે, એ જગ્યાએ BJT એટલે કે ટ્રાન્ઝિસ્ટર યુઝ નહીં કરતા, એ જગ્યાએ FET નો યુઝ કરીએ છીએ. તો FET ના ત્રણ છેડા ગેટ, ડ્રેઇન અને સોર્સ. સિમિલારિટી જેવી રીતે બેઝ, કલેક્ટર અને એમિટર આવતો હતો, એવી જ રીતે બેઝની જગ્યાએ ગેટ હોય છે, ડ્રેઇન હોય છે કલેક્ટરની જગ્યાએ, અને સોર્સ હોય છે. હવે તો મિત્રો આપણે જોતા હતા N પ્રકારની JFET ની કન્સ્ટ્રક્શન. તો JFET બને છે કઈ રીતે? તો એક N પ્રકારનું સબસ્ટ્રેટ લેવામાં આવે છે, અને આ જે છેડા છે ને મિત્રો, આ ગેટ સિગ્નલ કહેવાય. આ બંને, આ છેડો છે એને ડ્રેઇન કહેવાશે, અને આ જે છેડો છે એને કહેવાશે સોર્સ. તો જો આ ડ્રો કરાય છે અને તમને સમજાય, આ બંને જે છે એ છે તમારા ગેટ સિગ્નલ, અહીંયાથી ડ્રેઇન સિગ્નલ આપવામાં આવે છે અને અહીંયાથી સોર્સ સિગ્નલ આપવામાં આવે છે. હવે જો N ચેનલ, બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે આની અંદર કરંટ જે ગેટનું જે સિગ્નલ છે VGS, આને ગેટ સિગ્નલ કહેવાય VGS, એ કાં તો 0 હોય કાં તો 0 થી ઓછો હોય. ક્યારે પણ VGS પોઝિટિવ હોતો નથી. યાદ રાખજો, ઇક્વલ ટુ ગ્રેટર ધેન 0 હોય, ક્યાં તો 0 હોય, અથવા તો VGS ની જે વેલ્યુ છે એ લેસ ધેન 0 હોય. પણ જ્યારે પણ JFET ને ઓપરેટ કરવામાં આવે છે તો કઈ અવોઇડ કન્ડિશન કરવામાં આવે છે કે VGS નેવર ગ્રેટર ધેન 0, એટલે કે VGS ક્યારે પોઝિટિવ નથી હોતું. હવે આનું મિત્રો કન્સ્ટ્રક્શન વિશે જોઈએ તો કઈ રીતે કામ કરવામાં આવે છે. તો જુઓ, ગેટ અને સોર્સ એને બંનેને કમ્બાઈન કરીએ એટલે ગેટ ઉપર જેટલા સોર્સ આવે છે, અહીંયાથી જો તમે આવી રીતે જોડી દો અને અહીંયા જો આ છેડાને ગ્રાઉન્ડ કરી દો છો, એટલે કે VGS જે સપ્લાય વોલ્ટેજ છે એકલા બની જશે 0. સપ્લાય વોલ્ટેજ 0 બને છે, અને આ બાજુથી જો વોલ્ટેજ વધારવું છું, આ એક છેડો પોઝિટિવ આપું છું અને આ છેડો નેગેટિવ આપું છું, એટલે કે આ ઉપરનો જે છેડો છે એ પોઝિટિવ સ્થિતિ માને છે. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી 10 વોલ્ટની મેં બેટરી જોડી, તો અહીંયા 10 વોલ્ટ આવશે અને અહીંયા નીચેનો નેગેટિવ છેડો છે એટલે અહીંયાના વોલ્ટેજ 0 બનશે. એના કારણે આટલો જે ભાગ છે અહીંયા પોઝિટિવ સપ્લાય રહેશે. બીજું, આની અંદર વર્કિંગ કેવી રીતે કરે છે? N ચેનલની FET બનાવી હોય તો આ આખો N પ્રકારનો સબસ્ટ્રેટ લેવામાં આવે છે અને અહીંયા બંને ભાગે P પ્રકારનું ડોપિંગ કરવામાં આવે છે. હવે મિત્રો કેવું થાય છે ધ્યાનથી જોજો. આ પોઝિટિવ સપ્લાય,
પોઝિટિવ ધારો કે અહીંયા 5 વોલ્ટ, આ 10 વોલ્ટ અહીંયા છે 10 વોલ્ટ. આ જે છેડો છે આ ગેટ સપ્લાય, ગેટ સિગ્નલ ને કેવું છે 0 0 એટલે આની સાપેક્ષમાં આ કેવું કહેવાય ઓછું કહેવાય, એટલે કે આ n છેડો મળ્યો, n સાથે p અને p સાથે n, એટલે ઇન શોર્ટ ના સમજાય તો આ જે આ એક n ચેનલ ની રચના છે અને આ p બને છે. આ આખો બીજો આખો ભાગ જે છે ને એ n પ્રકારનો છે અને આ બે છેડા p છે. તો આપણે ટ્રાન્ઝિસ્ટર ના પહેલા જોયું હતું pn જંક્શન ડાયોડ માં કે p અને n ભેગા થઈ અને એક શું બનાવે છે રીજન, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, એક પ્રકારનું ડેપ્લેશન રીજન બનાવે છે. તો આની અંદર પણ એક ડેપ્લેશન રીજન બનશે, પણ આ જે ડેપ્લેશન રીજન બને છે એ મિત્રો રિવર્સ બાયસ ની અંદર આવે છે. કેવી રીતે રિવર્સ બાયસ ની અંદર આવે છે સમજો. આ જે ભાગ છે એ નેગેટિવ તરીકે વર્તે છે, આ જે વધે છે પોઝિટિવ. હંમેશા ફોરવર્ડ બાયસ માં શું હોય, પોઝિટિવ જોડે હાઈ વોલ્ટેજ અને નેગેટિવ જોડે લો વોલ્ટેજ. પણ અહીંયા શું થાય છે જુઓ, આ નેગેટિવ જોડે હાઈ વોલ્ટેજ અને પોઝિટિવ જોડે લો વોલ્ટેજ, મતલબ કે આ જે રીજન છે એ રિવર્સ બાયસ માં આવે છે. અને રિવર્સ બાયસ માં વોલ્ટેજ ને જેમ જેમ વધારતા જઈએ તેમ એમ આ ડેપ્લેશન રીજન છે એ ક્રમશઃ વધ્યા જ કરે છે, ક્રમશઃ વધ્યા જ કરે છે. અને એક સમય એવો આવશે કે બંને વચ્ચે બિલકુલ માઇનોર એક ઇલેક્ટ્રોન જ જઈ શકે ને, એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ શકે ને એટલી જ જગ્યા રહે છે. અને એ કન્ડિશન ને કહેવાય છે પિંચ ઓફ કન્ડિશન. એના ઉપરથી મિત્રો એમસીક્યુએસ પણ જોઈશું આપણે. પિંચ ઓફ કન્ડિશન કોને કહેવાય છે કે જ્યારે VDS આપણે વધારતા જઈએ છીએ, તો જ્યારે VDS વધારતા જઈએ એક સમય એવો આવે કે બંને વચ્ચે એક મામૂલી પિંચ એટલે ચૂંટણી ભરવી, બિલકુલ બંને વચ્ચે એક માઇનોર પોઈન્ટ રહે અને એ વખતના જે વોલ્ટેજ છે એ વોલ્ટેજને પિંચ ઓફ વોલ્ટેજ કહેવાય અને આ જે રચના છે એને પિંચ ઓફ કન્ડિશન કહેવાય. હવે મિત્રો આમાં કરંટ કઈ રીતે વહે છે, તો કરંટ મિત્રો ડ્રેઇન થી સોર્સ તરફ જાય છે. કેની અંદર, n ચેનલ ની અંદર. યાદ રાખજો n ચેનલ ની અંદર કઈ રીતે કરંટ ફ્લો થાય છે, તો ડ્રેઇન થી સોર્સ ની તરફ. અને જો p ચેનલ તરફ શૂટ લઉં તો સોર્સ થી ડ્રેઇન તરફ કરંટ જાય છે. આના ઉપરથી મિત્રો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુએસ લઈ લઈએ, એ વધુ એમની અંદર ડિટેલમાં જવાની જરૂર નહીં. તો પહેલું છે JFET ઇઝ ખાલી જગ્યા ડિવાઇસ, વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ કે કરંટ કંટ્રોલ ડિવાઇસ. તો મિત્રો વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ કેવી રીતે ખબર પડે, જો અહીંયા વોલ્ટેજમાં જેમ ચેન્જ કરું ને એમાં કરંટમાં ચેન્જ થાય. ખ્યાલ પડે છે કે અહીંયા 10 ની જગ્યાએ 15 વોલ્ટેજ કરું તો જેમ વોલ્ટેજ વધારો એમ કરંટની વેલ્યુ વધે છે. પણ એક જેમ કરંટ અહીંયા વોલ્ટેજ વધારું છું ને એમ આ વચ્ચેનો રીજન પણ વધે. એટલે કે એક સમય એવો આવે, આની જો VI કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવી ને તો આ રીતે આવે. પહેલા પિંચ ઓફ વોલ્ટેજ સુધી કેવું હોય કે જેમ જેમ કરંટ વોલ્ટેજ વધાર્યું છે એમ કરંટ પણ વધે. પછી આવી ગયા સેચ્યુરેશન રીજન કહેવાય, અને આ જે કરંટ છે ને એને સેચ્યુરેટેડ કરંટ કહેવાય. હવે શું થાય છે કે વોલ્ટેજ વધારું છું, VDS હજી આગળ જવું છું, પણ કરંટ તો કોન્સ્ટન્ટ જ રહે છે. કેમ કરંટ કોન્સ્ટન્ટ રહે છે, આ બંને વચ્ચે એટલી બારીક જગ્યા રહી જાય છે કે એક સમય અમુક લિમિટેડ કરંટ જ ઇલેક્ટ્રોન જઈ શકે. ખ્યાલ આવે છે, કારણ કે બંને વચ્ચેનો રેઝિસ્ટન્સ વધારી કાઢ્યો. વોલ્ટેજ જનરલી વધારું તો કરંટ પણ વધે, પણ આની અંદર વોલ્ટેજ વધારું છું કરંટ તો વધે છે, પણ આ સાઈડ જે સેચ્યુરેશન રીજનના કારણે આ ભાગ સાંકડો થયા કરે છે. અને આપણને ખબર છે રેઝિસ્ટન્સ જેમ જેમ આની જે પહોળાઈ ઘટે, એરિયા જેમ ઘટે એમ રેઝિસ્ટન્સ વધે, અને રેઝિસ્ટન્સ વધે એટલે કરંટ અવરોધાય. કહેવાનો મતલબ એટલો છે કે પિંચ ઓફ વોલ્ટેજ સુધી જેમ વોલ્ટેજ વધારો હોય એમ કરંટ ID ની વેલ્યુ વધશે, પણ પિંચ ઓફ વોલ્ટેજ ના પછીના વોલ્ટેજ જે ગમે તેટલા વોલ્ટેજ વધારીશ કરંટ કોન્સ્ટન્ટ રહેશે, અને એ કરંટને સેચ્યુરેટેડ કરંટ કહેવાય અને એ રીજનને સેચ્યુરેશન રીજન કહેવાય. તો JFET ઇઝ ખાલી જગ્યા ડિવાઇસ. તો MCQs પૂછાય તો કહેવાનું છે વોલ્ટેજ કંટ્રોલ્ડ ડિવાઇસ. ક્યાં વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ, વોલ્ટેજમાં ચેન્જ કરું છું એમ એના આઉટપુટ ચેન્જ થાય. બીજો ઇમ્પોર્ટન્ટ MCQs છે JFET એ હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ. આ MCQs ચોપડામાં લખી લેજો કે FET ની અંદર શું હોય છે, તો એનો ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ હાઈ હોય, જેના કારણે એની સ્પીડ વધે. ઇનપુટ ઇમ્પિડન્સ હાઈ લેવાનો કેમ શું કારણ,
સ્પીડ, જ્યારે પણ વી નીડ સ્પીડ, તો વી હેવ ટુ મસ્ટ ઇન્ક્રીઝ અવર ઇનપુટ ઇમ્પિડન્સ. સાઇઝ, બરાબર છે, તો સાઇઝ ની અંદર ગ્રેટર, મતલબ આઈ થિંક સાઇઝ નાની હોય છે બીજેટી કરતા. મેક્સિમમ કરંટ ક્યારે ફ્લો થાય મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. તો ગેટ અને સોર્સના વોલ્ટેજ તો 0 લેવાના જ છે, પણ જ્યારે પિંચ ઓફ કરંટ કરતો ડ્રેઇન અને સોર્સ, આ ડ્રેઇન અને સોર્સ વચ્ચેના વોલ્ટેજ પિંચ ઓફ વોલ્ટેજ કરતો વધારે હોય તો એ સેચ્યુરેશન કરંટ કહેવાય છે, અને એ કરંટને મેક્સિમમ કરંટ પણ કહેવાય. એની વેલ્યુ ફિક્સ જ હોય છે. ઠીક છે. કરંટ ક્યારે 0 હોય છે, તો જો પિંચ ઓફ કરતો ગેટ સોર્સના વોલ્ટેજ ઓછા હોય. આ VGS ની વેલ્યુ જે છે એ પિંચ ઓફ વોલ્ટેજ જેટલી હોય તો પણ આઉટપુટ ના મળે, કારણ કે આમાં કરંટ પસાર થવાની એક જ કન્ડિશન છે, આ હાઈ વોલ્ટેજ હોવું જોઈએ, આ લો વોલ્ટેજ હોવું જોઈએ. પણ જો VGS વધી જાય છે તો એવું થતું નથી, અહીંયાથી અહીંયા એક ચેનલનું નિર્માણ થતું નથી, અને ચેનલનું નિર્માણ નહીં થતું એટલે કરંટ પણ ફ્લો થતો નથી. તો બે એમસીક્યુ કે VGS VP હોય તો પણ આઉટપુટ કરંટ 0 થશે, અને VGS જો હોય P એટલે પિંચ ઓફ વોલ્ટેજ, એના કરતા ઓછા હોય, આ જે છે ને પિંચ ઓફ વોલ્ટેજ છે. તો પિંચ ઓફ વોલ્ટેજ કરતો ઓછા વોલ્ટેજ હશે તો એ વોલ્ટેજ વખતે પણ કરંટની વેલ્યુ કેટલી હોય છે, 0 આઉટપુટમાં. બરાબર છે. હવે FET એઝ અ VCR એટલે કે વોલ્ટેજ કંટ્રોલ્ડ ડિવાઇસ, બરાબર છે, અથવા તો વોલ્ટેજ કંટ્રોલ્ડ રેઝિસ્ટન્સ. તો FET જે વોલ્ટેજ કંટ્રોલ રેઝિસ્ટન્સ તરીકે ક્યારે એક્ટ કરે છે, તો ઓહમિક રિજિયન ની અંદર. અને મિત્રો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુએસ બને છે કે N ચેનલ ની અંદર કઈ રીતે કરંટ ફ્લો થાય છે, તો ડ્રેઇન થી સોર્સ, અને P ચેનલ ની અંદર કઈ રીતે કરંટ પસાર થાય છે, તો સોર્સ થી ડ્રેઇન. તો આટલા 9 એમસીક્યુએસ હતા. સાથેનો સિમ્બોલ યાદ રાખવાનો છે કે જો N ચેનલ FET હોય, N એટલે મેં શું કીધું હતું, નાઠો, એટલે ગેટ છે, ગેટ થી બહાર નીકળ્યો, તો આ ગેટ થી બહાર નીકળી જાય તો N ચેનલ, અને P ચેનલ બનાવો છે તો ગેટ ની અંદર આવ્યો, પેઠો ઘરની અંદર પેઠો, તો P ચેનલ ગેટ માં આવી ગયો. તો આ એમસીક્યુએસ આટલા બને છે. FET માં આટલો મિત્રો યાદ રાખજો, એમસીક્યુએસ જોડે લખી લેજો. આટલું રાખીએ. જય હિન્દ મિત્રો.